બોળા માણસો અમારે આવી આવે ગામડાના માણસો હાવ બોળા પેલાના બાપડા જ જાય એનું ચલણ કેમ એવું કે કેળા ને ફાફડા અહીંયા આવીએ ને રોજ માં દઈએ હે રોજમાં હા વિડીયો ઉતારે છે હા આ તમે લીધા હા આટલા બધા કેળા ખાશો હા બીજા ત્રણ જણા અચ્છા અહીંયા 2 ડઝન કેળા આ મોરારી બાપુ લખેલું છે ને એની યાદી વાહ દાનભાઈ ફાફડા વાળાની દુકાન 50 વર્ષ પૂરા ત્યારે બાપુના આશીર્વાદ છે આમાં કેળા તમે ને ફાફડા અમે તો આટલા લીધા પણ અહીંયા ડઝન 2 ડઝન ખાઈ જાય છે કેવું લાગે અહીંયા ફાફડા મજા આવે મજા આવે 30 ના ફાફડા ને 20 ના કેળા લઈ લે ધરાય નહીં મજા આવે સસ્તું ને સારું મોજ આવે ભાઈ હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. આજે અમે આવ્યા છે મોરારી બાપુના દર્શને. ગોંડલ કથા પતી એટલે મેં કીધું હાલો દર્શન કરીએ દર્શને દાદાને જઈ આવીએ. અને અહીંયા ફાફડા ગાંઠિયા, કેળા ફાફડા, ફાફડા કેળા ફાફડા ફાફડા સાથે કેળા ખાય. એટલે એ કાંઈક યુનિક છે અને નવું છે. તમે લાવો ટ્રાય કરીએ. અને ઘણા બધા આજથી અમે લગભગ 2-3 વર્ષ પહેલા આવ્યા હતા હા ત્યારે અહીંયા મોજ માણી હતી બચુ બાપા હારે. હા બચુ બાપા હતા અને એમને પણ દર્શન કરાવ્યા હતા. લાવો આપ્યો હતો દર્શનનો મોરારી બાપુએ. અને જો આજે શક્ય હશે તો આપણે પાછા પણ જાશું. અને અહીંયા લોકો ફાફડા અને કેળા ખાય છે, ખાવાનું પસંદ કરે છે. આ બજાર આખી તમે જે જોવો છો કેળાની બજાર, કેળા બજાર જ છે. હવે ભાઈ સાથે પૂછીએ કે આ કોમ્બિનેશન કઈ રીતના છે, કે કેમ લોકો આવું પસંદ કરે છે ખાવાનું. ચાલો, તમે ખાધા કેળા ફાફડા? હા હા ખાધા કે નથી ખાધા? મહાદેવ આજે અહીંયાના ઓનર છે પટેલ ફાફડા, અને બહુ નામચીન વ્યક્તિ છે. પટેલના ફાફડા અહીંયા કેળા સાથે કેમ ખાવાનું પસંદ કરે? એકચ્યુઅલમાં કેળા સાથે ફાફડા ખાવાની એક બહુ જૂની પ્રણાલી છે અમારે ત્યાં. હા વર્ષોથી આજે હું અહીંયા બેસું છું, હું 4th જનરેશન છું. બરાબર. અને વર્ષોથી કેળા અને ફાફડા ખાવાની એક જૂની પ્રણાલી ચાલી આવે છે. જેમ કે કોઈ બી માણસ હોય તો એ રાજુભાઈ 20 રૂપિયાના કેળા લે, 20-30 રૂપિયાના ફાફડા લે, તો એ 40-50 રૂપિયામાં એનું ભરપેટ થઈ જાય આખા દિવસનું એમ. બરાબર. એટલે એક બહુ ઓછા કોસ્ટિંગમાં બહુ સારો નાસ્તો, જે હેલ્ધી નાસ્તો જેને કહેવાય, વર્ષોથી રૂઢી ચાલતી આવે. વર્ષોથી રૂટીન આ એક પ્રણાલી જ છે વર્ષોથી અમારી. અને ગાંઠિયા સાથે બીજું આપણે અહીંયા ફાફડા સાથે અમારી પાસે જલેબી, ખમણ, સમોસા, ઈદડા, પછી અમારા બધી જ પ્રકારના નમકીન છે. આ શું છે? આ એકચ્યુઅલમાં ઢોકળા છે, તળેલી બ્રેડ છે એક ટાઈપની. પનીર જેવું લાગે. પનીર ના, પનીર નથી પણ બ્રેડ જેવું છે. આખી યુનિક અલગ હા, અલગ વસ્તુ છે આખી, બહુ ઓછી જોવા મળે. પણ બીજું પેલા મને તમારું નામ ગયો. મારું નામ મિતુલ છે રાજુભાઈ, હા. અને હું અહીંયા દુકાને બેસું છું 4th જનરેશન. અમે લગભગ 2-3 વર્ષ આવ્યા હતા પેલા. અત્યારે તમારા પપ્પા હતા. મારા ફાધર બેઠા હતા. હા હા, કમલેશભાઈ જોડે તમે હા આવેલા. હા હા. એ વાતને લગભગ 2-3 વર્ષ જેવું થઈ ગયું છે. ને આજે વારી વિઝિટ કરી, મેં કીધું પટેલના ફાફડા ગાંઠિયા ખાવા જાવ છે. બચુ બાપા આપણે આવ્યા હતા. આ બચુ બાપા હારે આવ્યા હતા, બચુ બાપા જોડે. હા, ને અહીંયાના ફાફડાની સાઈઝ તમે જુઓ. આવડા ફાફડા તમે હજી સુધી ક્યાંય નહીં જોયો હોય. નાયલોન ફાફડા છે, અડો તો ભૂકો થઈ જાય એવા એમના ફાફડા છે. ગરમા ગરમ લોકો અહીંયા ખાતા હોય છે. અને વાડી વિસ્તારના લોકો વધારે આવતા હોય ને. હા, બધા આજુબાજુના ગામના લોકો બધા જે છે એનું પોતાના હટાણા માટે આવતા હોય, તો એમની જોડે આ લોકોને ફાફડા ખાવાની ખૂબ મજા આવે. બરાબર. વર્ષોથી ચાલતી આવતી આ રૂઢી છે. અને ફાફડા ગાંઠિયા અહીંયા ઉતરે છે. અને અહીંયા કેળા આપણે અહીંયા મળે કે અહીંયા લારીએથી નહીં, લેવાના? બાજુમાંથી કેળા લેવાના હોય બરાબર. અને અમે લોકો ફાફડા આપીએ. અચ્છા, એ બંનેનું ચાલે. હા, બંનેનું ચાલે. આખી આ કહેવાય ને કેળા માર્કેટ બહુ જ છે આમ. હા, કેળા વધારે હોય. આજુબાજુમાં બહુ બધા કેળા મળે. હા. આપણો ટાઈમિંગ શું છે? આપણો ટાઈમિંગ છે સવારે 8 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી. 8 થી 8. 8 થી 8. ભાઈ અહીંયાના કેળા ફાફડા તમે એકવાર ખાઈ જાવ ને એટલે તમારે બીજી વાર અહીંયા ધક્કો થશે ને થશે. કારણ કે આ એક અલગ કોમ્બિનેશન છે.
તમે ખાધા કે નહીં ઓમભાઈ? પહેલી વાર જ છે. પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ. પપૈયારે તો વર્ષોથી નાનપણથી ખાઈએ. કેળારે તો પહેલી વાર. અને અમારા શિવભાઈ એવું કહેતા હતા કે સફરજન લઈ લેવું છે. એ સીવો કે સફરજન હારે ખાઈએ. તો ચાલો આપણે બાજુમાંથી કેળા લઈએ. અહીંયા એક ભાઈ છે, ત્યાંથી કેળા લઈ લઈએ. સીવો પછી સફરજન દો. શિવાભાઈને સફરજન ખવડાવી. કેળા લેવા બાજુમાં જવાનું. કેળા 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 આ બાજુ. ઓકે જો કાકા આવ્યા છે. અહીંયાથી બાજુમાંથી કેળા લેવાના. બોલો સીતારામ. આવો સીતારામ. મહાદેવ મહાદેવ. હવે કેળા ફાફડા હારે કેળા ખાવાના. એટલે ફાફડા ખાવાના. એમ નહીં, ફાફડાના કેળા અલગ આવે. અમારે અહીંયા ગામડાના માણસો ભોળા બરોબર. ઉભા રહ્યો. ફાફડા ખાય. સુપર ફાસ્ટ કેળા ને ફાફડા ખાય ગામડાના માણસો. આવો ભોળા. આવ પોળા. એક એક જણો 4 કેળા ખાઈ જાય. ઓહો. તો અત્યારે અમારે કેટલા ગાંઠિયા લેવા જોશે ને કેટલા કેળા લેવા જોઈએ? હવે તમને હું કેળાના પૈસા નહીં લે તમને ફ્રી આપું. ના એ વાત ખોટી કરી તમે. નહીં. ના ના મારા ના મહેમાન ગણાવો. ના. એક કામ કરો, મારે નહીં હું પૈસા નહીં લે આજે. ભાવ શું છે કાંઈ કેળા? નહીં ભાવ નહીં કરવાનો તમને ખાઈ જાઓ. ઈ ના એટલા બધા નથી ખાવાના. ચાર જણાના ચાર આપો. હા, બસ. અમે પહેલી વાર છે એટલે નહીં ખાઈએ છીએ. અથવા બે જ આપો. નહીં બબ્બે તો ખાવો. નહીં વચ્ચે આવશે. ચાર આપો. પહેલી વાર. જો દાદાનો પ્રેમ એવો છે દિલાવર વ્યક્તિ, બધા એમ મોજ આવે એવા ભોળા માણસ છે કીધું ને ભોળા દાદા. માણસો અમારે આજે આવે. ગામડાના માણસો હાવ ભોળા. કેળાના ફાફડા જ ખાય. ને તમે જ્યારે પણ અહીંયા ફાફડા ગાંઠિયા ખાવા આવો ત્યારે અહીંયા સીતારામના કેળા લેવાના અને અહીંયા જોતા હોવ છો તમે, કારણ કે ગઈ વખતે હતા ત્યારે અહીંયા જ હતા. ચાલો હવે કેળા સાથે ફાફડાની મોજ કરીએ. આપણે કેળા તો લઈ લીધા. કાકા ગાંઠિયા ખાધા તમે? હા ભાઈ ખાધા. કેવા લાગ્યા? અરે બહુ મીઠા. કેળા હારે ખાધા કે એમને? કેળા હારે. એટલે સફરજન હારે ખવાય. સફરજન હારે નો ખાવ. ટ્રાય કરે અને ટ્રાય કરીએ તો ફ્રાય નો થાય એમાં. એ અલગ પડે. આના જેવી મજા નહીં આવે. આના જેવી મજા નહીં આવે. તમે કેળાનું કામ હું ધક્કો મારવાનો. ધક્કો મારવાનો નહીં, આમ આનંદ જ આવે. આનંદ જ એટલો આવે છે. એમ? હાવ. તમે કેટલા ખાધા? આપણે તો 50 ના ખાતા છે. ડેલી આવો? હા ડેલી આવો? ડેલી અઠવાડિયા એમ ઓવામાં આવી કેળા ત્યારે કેટલાના? કેળા 10 રૂપિયાના લઈએ, 20 રૂપિયાના લઈએ. કેટલા નંગ? ના 3 ના. એ તો ખાવા ઉપર જઈને હવે આપણે આટલા લીધા એ તો. હાલો તમે ખાઈ લો. હા હવે તમે ખાઈ લો. હવે તમે ખાઈ લીધો. તમે ખાધા કે નહીં ભાઈ? હા કેળા ફાફડા જ ખાલે ભાઈ. કેળા ફાફડા જ હાલે. ગરમી લાગી ગઈ છે, બપોરનો ટાઈમ છે અને આ આખું એમનું સેટઅપ છે. દાદા આજે ગાંઠિયા ફાફડા ખાધા કે? હા ફાફડા ગાંઠિયા ખાધા? ખાવાના છે બોલો. કેળા હારે? આ કેળાના ફાફડા ખાવાના છે. કેળા ને ફાફડા એનું ચલણ કેમ એવું કે કેળા ને ફાફડા? અહીંયા આવી આવીને લોજમાં જઈએ. હે રોજમાં? હા આજે આ વિડીયો ઉતારે છે. હા આ તમે લીધા? હા આટલા બધા કેળા ખાશો? હા અમે 2-3 જણા થઈ. અચ્છા અહીંયા 2 ડઝન કેળા લીધા. 2 ડઝન કેળા. હા 2 ડઝન. શું દાદા કેવું લાગે અહીંયા ફાફડા? મજા આવે. મજા આવે છે. 30ના ફાફડા ને 20ના કેળા લઈ લે ધરાઈ રહી મજા આવે. સસ્તું ને સારું મોજ આવે ભાઈ. અહીંયા તો હું હમાતોય નથી. મોરબી કેવા લાગ્યા ફાફડા? જો અહીંયા આવી રીતના બહુ મજા આવે. આવી રીતના કેળા ફાફડા જો તમારે મોરબીમાં તો અમારે અત્યારે આવ્યું છે જવાન. મજા આવે ને ભાઈ. બહુ મજા આવે. હા બહુ મજા આવે. દાદાની મોજ છે ભાઈ. અહીંયા તો અહીંયા આવશો ને આનંદ જ આવશે. રોટલી તાણી લાંબી થાય. હે હા બહુ મજા જ આવી. ચાલો હવે ખાઈએ આપણે ફાફડા અને કેળા. કોથળીમાંથી કેળા કાઢી લીધા અને આ ફાફડાની ડીશ આપણી આવી ગઈ છે. મરચાં આવી ગયા છે. ઓમ ભાઈ આ મરચા કોના છે? જો એ દીપકભાઈ હા દીપકભાઈ તમારી માટે સ્પેશિયલ. કેળા અમે ખાશું, હા, તમે હા. મરચાં ખાઓ. હા એની મને દાદાને હાલવા દો. દાદાના ગાંઠી આવી ગયા છે. હા અહીંયા ગ્રામીણ વિસ્તાર વધારે છે એટલે ઘણા બધા લોકો કેળા અને ફાફડા ખાવાનું પસંદ કરે છે. કઢી પણ છે સાથે. ફાફડાની સાઈઝ કહેવાય ને જાડી છે એકદમ. ફાફડા ખાવાના અને કેળાની બાટી લેતું જવાનું. તો અલગ કેવું લાગ્યું? ભૂલાઈ જાય કેળું ખાવાનું છે. કોઈ દી ખાધું ન હોય એટલે ભૂલાઈ જાય કે કેળું હારે ખાવાનું. હા મરચાં હોય, પપૈયાનો સંભારો હોય. આ એક અલગ કોમ્બિનેશન છે કેળા સાથે ફાફડા. પહેલી વાર ટ્રાય કરી છે. તમે જ્યારે પણ મહુવામાં આવો ને ભાઈ એટલે મોરારી બાપુના દર્શન કરીને ફાફડા અને કેળા ખાવાના. ને અહીંયા તમે જુઓ
હનુમાન દાદાનો ફોટો, બાજુમાં મોરારી બાપુ અને દાદા મોજ મસ્તી કરે છે. ભાઈનો જોવો પ્રેમ, સમોસા, જલેબી અને ઢોકળી. આ કાઠિયાવાડી ઢોકળી. આ જૂનું ગામ આખાને આમંત્રણ પત્રિકા આપી હતી આમ. ને આ જે આ મોરારી બાપુ લખેલું છે ને એની યાદી. વાહ. દાનભાઈ ફાફડાવાળાની દુકાન 50 વર્ષ પૂરા ત્યારે બાપુના આશીર્વાદ છે. એટલે આ જગ્યાએ તો વિઝિટ કરવાની જ ને, સાક્ષાત એમના ઉપર આશીર્વાદ છે. આમાં કેળા તમે ને ફાફડા અમે તો આટલા જ લીધા, પણ અહીંયા ડઝન 2 ડઝન ખાઈ જાય છે. મજા આવી કે નહીં? મુંબઈ તમને કેવું લાગ્યું? મેં કીધું આમાં કેળું મેં મૂકી દીધું, હા. કેમ કે ફાફડો ખાઈએ પછી કેળું ખાવાનું ભૂલાઈ જાય છે. પપૈયાની ટેવ રહે ને. જ્યારે પણ અહીંયા આવો ત્યારે ફાફડા સાથે કેળા ખાવાનો આનંદ લેજો. આજનો વિડીયો આપણે પૂરો કરી. મળીએ નવા વિડીયો સાથે, નવી મોટા દે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય. અલગ યુનિક છે પણ મજા આવી. તમે આ જગ્યાએ જ્યારે પણ આવો વિઝિટ કરો ત્યારે કાકડાને કેળાને તમે આવો ત્યારે કાકડાને કેળાને તમે આવો